મારું નામ હર્ષિલ દવે. આજે કમિશનર સાહેબને બ્લોક મહાનગરપાલિકા 2025નું પ્રમાણપત્ર આપવા આવ્યો છું, પણ કમિશનર સાહેબ હજુ આવ્યા નથી. એટલે આજે એમના ઓફિસની બહાર હું બેસીને ધરણા પ્રદર્શન કરીશ કે જ્યાં સુધી આવશે નહીં ત્યાં સુધી. એમના પીએને કીધું કે એમનો કોન્ટેક્ટ નંબર આપો, અમારે એમની સાથે વાત કરવી છે. પણ એમના પીએ પણ છટકબારી કરી અને નંબર આપ્યો નથી. પણ કશો વાંધો નહીં, જ્યાં સુધી કમિશનર મળશે નહીં ત્યાં સુધી આ હર્ષિલ દવે એમના કેબિનની બહાર બેસી રહેશે અને એમને મળીને જ રહેશે. કારણ કે જ્યારે પણ હું એમને કંઈક પ્રશ્ન લઈને રજૂઆત લઈને આવતો હોઉં છું તો એ મળતા નથી. તો એ કમિશનર છે. કમિશનર સાહેબ ને એક ફરજ છે કે આણંદની જનતાને મળી શકે ગમે ત્યારે ને ગમે તે સમય પ્રશ્ન માટે, પણ એ દેખાતા નથી. એમની એસી ચેમ્બર અને એસી ગાડીમાંથી બહાર જ નથી. આપ શ્રી હમણાં કલેક્ટર શ્રીને ફોન કર્યો હતો, તેના દ્વારા શું કલેક્ટર સાહેબે કીધું છે કે હાલમાં એ ક્યાંક બહાર નીકળ્યા છે, કાં તો એ નથી, એમને પણ કંઈ માલુમ છે નહીં. ફ્લોપ મહાનગરપાલિકા માટેનું જે કારણ એ છે કે મહાનગરપાલિકાએ 1.55 કરોડનું જે બજેટ પાસ કર્યું છે. તમે જો કે કંઈ કામ થયું છે? કશું કામ નથી થયું. શહેરના રોડ રસ્તા તૂટેલા છે, ગટરો ઉભરાય છે, ગંદકી સાફ નથી થઈ રહી. તમે જો કે જે સ્વચ્છતાનો જે રેન્ક હતો, જે નગરપાલિકા હતી અને એના જે સત્તાધીશો ચલાવતા હતા એ સારી રીતે ચલાવતા હતા, પણ આ મહાનગરપાલિકા બન્યા પછી એ રેન્ક સીધો 46 નંબર પાછળ જતો રહ્યો. ત્યારે આ જનતાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે અને એકદમ ફ્લોપ કમિશનર કહેવાય અને મહાનગરપાલિકા કહેવાય. તે માટે અમે આ પ્રમાણપત્ર હું આપી રહ્યો છું.